અમે પહેલા કરતા હતા અને અત્યારમાં ચાલો જગ્યા આવી તમે કીધું હાલો તો બીજું આ વડા એટલા પબ્લિક બેઠેલા છે ને સામે તમે એમ થાય બોલ હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં અને આજે છે ડે 33 ને અત્યારમાં સવારમાં ઉઠીને અમે વહેલા વિડીયો એડિટ કરતા હતા અને અત્યારમાં અમારે ઘણું બધું કામ હતું ને આ સુવર હજે ઉઠ્યો છે ને ગાઈસ આજે અમારે વહેલું કોલેજ આજે 10 વાગ્યા સુધીમાં અમે કોલેજ પહોંચી જશું કારણ કે અસાઇનમેન્ટ ઘણા બાકી છે અને અસાઇનમેન્ટ પેન્ડિંગ તો ન કહેવાય પણ પેન્ડિંગ એક અસાઇનમેન્ટ નથી પણ રોજ ના અસાઇનમેન્ટ આવે એટલે એને પછી પેન્ડિંગમાં જ નામ આપવું પડે ગાઈ ને અત્યારમાં તો ઠંડી એટલી છે અત્યારમાં એક વખત એડિટ કરી નાખ્યો સવારમાં 6 વાગ્યાનો ઉઠો તો તમારો ભાઈ ને વિડીયો એડિટ કરીને અત્યારમાં પાછું કામ છે મારે કામ છે બધું પતાવવાનું છે ને બસ ફ્રેશ થઈ જાવ ને સીધો કોલેજ માટે નીકળી જાઉં ગાઈસ તમે બતાવી બ્લોગમાં ગાઈસ અત્યારે અમે આવી ગયા છે ભંડારામાં અમારી હારે છે ધુલો ગિરિયો ગૌતમ ને આપણે રોનકો તો એને તો જમી લીધું છે ને ઓલા બે ચા બે જમીને વયા ગયા ને મને કીધું પણ નહીં પણ તમે કીધું કે એ લોકો જમી લીધા છે તો મેં કીધું ચાલો તો હું જમી આવું હું બ્લોગ એડિટ કરતો હતો બોલો મારા ભેગો બેઠો હતો ને આ કે ચાલો જમી આવી તો કીધું હાલો તો બીજું હું કારણ કે ભંડારાની વસ્તુ કોઈ દિવસ મેળવી નહીં એવું આનું લક્ષ્ય છે મારું કાંઈ હું ખાવા ને એને જ મને શીખવાડ્યું છે ગાઈસ તો અત્યારમાં તો અમે જમી લઈએ ને પછી અમારે કોલેજે જવાનું છે આજે તો ખબર નહીં કોના લેક્ચર હોય ને ગાઈસ કાલે આ ને આ બે ભણવા આવવાના હતા પણ ત્યાંથી પછી ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા આજે તો કદાચ આજે આવવાનું છે ને આજે મારે ઘરે જ આવવાનું બસ તમારે આ ભાઈ ભણવા આવે છે ગાઈસ તો આજે આપણે એની સાથે કોલેજ વિઝિટ કરીશું કારણ કે ઘણા વર્ષો પછી જાય છે ભણવા એટલે કદાચ એવું કહે કે થોડુંક ના ખબર હોય કે આ બાજુ ભૂલાઈ ગયું એટલે આજે આપણે કોલેજ બતાવશું ગાઈસ તો ચાલો તો હવે આપણે જમી લઈએ પછી આપણે મળીએ અત્યારે અમે જે કોલેજ ને પેલું લેક્ચર પતી ગયો છે ને તમે અમને કીધું હતું કે આ શનિવારે ઓફલાઈન છે અમે કીધું કે ક્રિકેટ રમવાનો તો મને બધા જગ્યાએ પૂછપરછ કરવાનું કીધું હતું ને હું બધાની રાય લઈ આવ્યો છું તમારી શું રાય છે તો બધાની મારા તરફથી ઓકે છે એટલે મેમને હમણાં હું જઈને વાત કરી લઉં કે બધાનું ઓકે છે તો આ શનિવારે હવે ક્રિકેટ નો પ્લાન છે તો તમે કહેતા હોય અમે લેતા આવી બાકી બધી મુખા આવ્યું લગાઈ હમણાં હવે થોડીક વારમાં ચાલો ને હવે આપણે તમારે વાત કરી લઈએ આજે પેલો લેક્ચર તો બહુ ખરાબ ગયો ગાઈસ એટલી ગરમ હતી હનબારી ગરમ હતી એટલી તમે કોઈ દિવસ નહીં એમને બહુ વટાડ્યો ગાઈસ શું કે મેમ કે સાથ બાવા હિન્દી વાત કર લેતે હૈ ફિર મિલતે ગયો છે ને અત્યારમાં અમે પણ રેસ્ટ કરી રહ્યા છીએ ગાઈસ ને આ લોકોનું તો આ બધું તો મારા ભાઈની વાત છે આ લોકોને હું બધી વસ્તુ પ્રોવાઈડ પાડીશ કલર બલર થી માંડીને બધી વસ્તુ તમે ખાલી ભણો યાર તો ગાઈસ અત્યારે હમણાં એક લેક્ચર બાકી છે લાસ્ટ લેક્ચર રહ્યો છે અસાઇનમેન્ટ તો વધતા જ જાય છે પણ તમારું તો નામ જ નથી આવતું વધતા જ જાય છે ગાઈસ અત્યારે પાછું અસાઇનમેન્ટ વધી ગયું છે ને ઓલા બધા બહાર ગયા છે ને આ વડા એટલા પબ્લિક બેઠેલા છે ને સામે તમે અસાઇનમેન્ટ જોઈ શકો છો એ બધા વર્ક કરેલા तो गाइस मैंने पास लगी गई तो नीचे नहीं जाऊँ गाइस हमने आपको कहा था जोर शोर से काम शुरू है सब लोग पूरा वर्क कर रहे हैं ये देख सकते हो आ लोग तो भाई बेग उपाड़ी लीधું છે ને અમારા મેમ ને બધા વર્ક કરી રહ્યા છે ગાઈસ તમે જોઈ શકો છો બધા વર્કઆઉટ કરી રહી છે આમ રેની તો આ અમારો સામાન છે ને આ અમારા ધુલાભાઈ આજે કામ કરવા આવ્યા છે ખચરી यार ભયંકર પરી કઈક કઈ બનાવે છે ને આ બધાનો ફોન અહીંયા છે હું પોતાનો એકનો જ ફોન લઈ શકું બધાનો ન લઈ શકું બે શબ્દ તો બોલો યાર
હે હલકું હલકું तो गाइस सर्दी ज्यादा हो चुकी है और अभी हम घर पे जाएंगे क्योंकि 5:30 हो चुके हैं तो गाइस घरे જઈ રહ્યા છે આપણે પછી મળીએ તો ગાઈસ અમે અત્યારે પહોંચ્યા છે ત્રિકોણ વાગે ને અત્યારે વાગી ગયા છે 6:30 ને અત્યારમાં અમે તો અહીંયાથી નીકળી ગયા હતા પણ અહીંથી ક્યારની બસ મળતી નથી ગાઈસ ને અત્યારમાં અમારી સાથે છે વાળો એટલે ધૂલો ને દીવલો ને જઈલો તો અમે ચારેય સાથે છે ને હવે અત્યારે જાશું ડાયરેક્ટ હોસ્ટેલે ને પછી ભૂખ લાગી છે તો જમી લેશું ને પછી અમે પાછા આજે ઘણા અસાઇનમેન્ટમાં થોડીક મગજમારી થઈ ગઈ છે તો આજે પાછા અસાઇનમેન્ટ કરવાના ગાઈસ ચાલો ગાઈસ તો આપણે હોસ્ટેલે મળીએ હમણાં અમે જમીને આવી ગયા છે અને અત્યારે તો બધા રેસ્ટ કરે છે હમણાં અમારે ઘણા બધા અસાઇનમેન્ટ પેન્ડિંગમાં છે ને આજે 12 વાગે એક અસાઇનમેન્ટ સબમિટ કરવાનો છે ડૂડલ આર્ટ તો એ અત્યારે અમે બનાવવા બેઠી જશું ને હમણાં એ કમ્પ્લીટ કરીને પછી સબમિટ કરી દેશું ને પછી અમારે બીજું ઘણું કામ બાકી છે તો એ બધું પતાવીને પછી આપણે અત્યારે તો ચાલો તો ગાઈસ મારે થોડું કામ છે હું પતાવી લઉં પછી આપણે મળીએ તમે બનાવી રહેજો મારે શું બોલવાનું નહીં બોલવાનું તારે નહીં એમ થાય બોલ ગાળું બેળું નહીં બોલતો મારો ભાઈ ગાળું બેળું નહીં આ છોકરો ડાયો છે બોલ બોલ આ બોલ ને મારો મિત્રો આવું બોલવું પડે તમે વિડીયો જોતા હોય ને તો તમે સબસ્ક્રાઇબ કરો હોય ને અનસબસ્ક્રાઇબ કરી દે જાદુ તો ગાઈસ અત્યારે અમે અસાઇનમેન્ટ કરી રહ્યા છે અને અત્યાર સુધી અમે બહાર હતા કારણ કે અમારે સામી બિલ્ડિંગનું કામ હતું તો અમે એ બિલ્ડિંગમાં હતા ને આ બધા તમે જોઈ શકો અત્યારે 11:30 જેવું થયું છે એટલે બધા હુવાની તૈયારીમાં છે ને અમે અહીંયા અસાઇનમેન્ટ કરતા હતા પકડજે ગાઈસ આ બાજુ આ બધા હુઈ ગયા છે ને અત્યારે હવે અમારે થોડુંક કામ છે ને તકો ઉપર બધા બેઠા છે 2-3 જણા તમારે વાતચીત કરવા જવાની છે કઈ કલર બનાવી નાખે તમે આવી તો ગાઈસ તમે બન્યા રહેજો બ્લોગ તો ગાઈસ રાતે અમે 12 વાગ્યા સુધી અસાઇનમેન્ટ કરતા હતા અને પછી 12 વાગ્યા સુધીનો અમારો ટાઈમ છે પછી કઈ પણ કરવાનું નહીં ફોનમાં મથવાનું નહીં ને સુઈ જવાનું નવા રૂલ બહાર પડ્યા છે તો પછી તો અમે તમને શું કે અમારે ઘણું બધું કામ બાકી છે ગાઈસ તો અત્યારે હવે ચાલો બ્લોગ પતાવીએ છીએ ને અમારે કામ બાકી છે ઘણું બધું ને એક બીજું કામ છે એમાં અમારે વહેલું તકે પતાવવાનું છે ને ગાઈસ અત્યારે બધા સૂતા છે હજે ને બીજી વાત એ કે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો થેન્ક યુ